નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છે પ્રકરણ 9 ઓર્ગેનિકનું ચેપ્ટર 9 એમાઇન સંયોજન। તો વિદ્યાર્થીઓ ચેપ્ટર 9 માંથી પાર્ટ બી ની વાત કરીએ કે પાર્ટ બી માં કયા પ્રશ્નો અગત્યતા ધરાવે છે। તો સેક્શન એ માં પૂછી શકાય એવા 2 માર્ક્સની યાદી પણ બનાવી દઈશું। ઉપરાંત બોર્ડની પરીક્ષામાં આ પ્રકરણમાંથી 3 ગુણના 2 પ્રશ્નો પૂછાવાના જ છે। તો વિદ્યાર્થીઓ સેક્શન બી માટે ખૂબ જ અગત્યનું આ પ્રકરણ છે, એટલે કે 3 માર્ક્સના 2 પ્રશ્નો તમને આ જ પ્રકરણમાંથી પૂછવાના છે। તો વાત કરી લઈએ આપણે પહેલા ગુણભાર 2 માં કયા પ્રશ્નો એવા છે કે જે અગત્યતા ધરાવે છે। તો વિદ્યાર્થીઓ ગુણભાર 2 ની વાત કરું તો પહેલો પ્રશ્ન એ લખાણ સંબંધિત તમારો પ્રશ્ન નંબર આપેલો છે 3, એનો પહેલો પેટા પ્રકાર। લખાણ સંબંધિત પ્રશ્ન 3 એનો પેટા પ્રકાર 1, બેન્ઝીનને એનિલીનમાં તમે કેવી રીતે પરિવર્તિત કરશો, આ રીતનો આપણને પ્રશ્ન પૂછી શકાય છે। બીજો પ્રશ્ન છે હોફમેન બ્રોમિડાઇન વિઘટન પ્રક્રિયા। તો વિદ્યાર્થીઓ એલિફેટિક અને એરોમેટિક બંને માટે તમને 3 માર્ક્સમાં પ્રશ્ન પૂછી શકાય, પરંતુ હોફમેન બ્રોમિડાઇન વિઘટન પ્રક્રિયા જો 2 માર્ક્સમાં પૂછવામાં આવે તો તમે એલિફેટિક કાં તો એરોમેટિક માટે તે લખી શકશો, એટલે કે કોઈ એક ઉદાહરણ તમારે આપવું અહીં આગળ જરૂરી બને છે। ત્રીજો પ્રશ્ન છે પ્રાથમિક એમાઇનની પરખ માટેની ઉપયોગી કાર્બાઇલ એમાઇન કસોટી એટલે કે આઇસોસાયનાઇડ કસોટી ઉદાહરણ આપી સમજાવો। તો વિદ્યાર્થીઓ આ પ્રશ્ન 2 અને પ્રશ્ન 3 એ ખૂબ જ અગત્યના પ્રશ્નો છે, જેની તૈયારી તમારે ખાસ કરવાની છે। ફરીથી એક વખત કહું, હોફમેન બ્રોમિડાઇન વિઘટન ઉપરાંત કાર્બાઇલ એમાઇન કસોટી તમારે પરીક્ષા લક્ષી હોવાથી એની તૈયારી ખૂબ જ સારી રીતે કરી લેશો। હવે વાત કરું પ્રાથમિક એરોમેટિક એમાઇન અને એલિફેટિક એમાઇન ની નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા। તો વિદ્યાર્થીઓ આ પ્રશ્ન ડાયઝોનિયમ ક્ષારની બનાવટમાં આવી જાય છે, એટલે કે એરોમેટિક અને એલિફેટિક પ્રાથમિક એમાઇન સંયોજનની નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા લખવાની જે સ્વાધ્યાયનો પ્રશ્ન છે, સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 13। વાત કરીએ 5મો પ્રશ્ન। તો વિદ્યાર્થીઓ બેન્ઝોઇલેશન પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો, ગુણભાર 2 માં પૂછી શકાય। 6થો પ્રશ્ન પરિવર્તન આપો, માત્ર 2 તબક્કા જરૂરી છે। લખાણ સંબંધિત પ્રશ્ન નંબર 9 નો આ પહેલો પેટા પ્રકાર છે। 3 મિથાઇલ એનિલીનને 3 નાઇટ્રોટોલ્યુઇનમાં કેવી રીતે આપણે ફેરવી શકીએ, જે પરિવર્તનમાં પૂછી શકાય છે। વાત કરીએ 7મો પ્રશ્ન, તેમાં પણ પરિવર્તન છે, માત્ર 2 તબક્કા જરૂરી। બેન્ઝોઇલ ક્લોરાઇડમાંથી 2-ફિનાઇલ ઇથેનેમાઇન સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 8 નો 5મો પેટા પ્રશ્ન। 8મો પ્રશ્ન પરિવર્તન આપો, માત્ર 2 તબક્કા જરૂરી છે। ક્લોરોબેન્ઝીનમાંથી પેરાક્લોરો એનિલીન સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 8 એનો 6થો પેટા પ્રશ્ન। 9મો પ્રશ્નની વાત કરું વિદ્યાર્થીઓ તો 9મો પ્રશ્ન એ તમારા સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 3 એનો 5મું કારણ છે કે એનિલીન ફ્રીડલક્રાફ્ટ પ્રક્રિયા આપતું નથી। તો વિદ્યાર્થીઓ આ કારણની પણ તૈયારી કરી લેશો। 10મો પ્રશ્ન છે ગાટરમાન પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો। 11મો પ્રશ્ન એ તમારા સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 11 જેનો બીજો અને ત્રીજો પેટા પ્રકાર છે, જેની તૈયારી કરવાની છે। 12મો પ્રશ્ન એમાં પણ તમને 2 પ્રક્રિયા પૂર્ણ કરો એવું તે પૂછી શકાય, જે પણ સ્વાધ્યાયનો તમારા 11મા પ્રશ્નનો ચોથો અને 5મો પેટા પ્રકાર છે। હવે વાત કરીએ વિદ્યાર્થીઓ જે ખૂબ જ અગત્યતા ધરાવે છે તેવા ગુણભાર 3 ના પ્રશ્નો। એમાઇન સંયોજનમાંથી 3 ગુણના 2 પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં પૂછનાર છે। તો વિદ્યાર્થીઓ જે પૈકીનો પહેલો પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખાસ કરી લેજો વિદ્યાર્થીઓ, ગ્રેબિયલ થેલિમાઇડ સંશ્લેષણ પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા ધરાવતો પ્રશ્ન છે। બીજો પ્રશ્ન છે નાઇટ્રો સંયોજનનું રિડક્શન, નાઇટ્રાઇલ સંયોજનનું રિડક્શન, એમાઇડ સંયોજનનું રિડક્શન દ્વારા એમાઇડ સંયોજનો કેવી રીતે મેળવી શકાય છે। ત્રીજો પ્રશ્ન એ 3 તબક્કામાં જરૂરી પરિવર્તન છે। એનિલીનમાંથી 4-બ્રોમો એનિલીન 3 તબક્કા જરૂરી। ચોથો પ્રશ્ન પરિવર્તન આપો, 3 તબક્કા જરૂરી એનિલીનમાંથી 4-નાઇટ્રો એનિલીન। તો વિદ્યાર્થીઓ અહીં આગળ તમને સમજાવી દઉં, એનિલીનનું બ્રોમિનેશન ને એનિલીનનું નાઇટ્રેશન પ્રશ્ન તમે ટેક્સ્ટમાં જોઈ લેશો, જેમાંથી તમને આ કારણ મળી શકશે। 5મો પ્રશ્ન છે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક એમાઇન સંયોજનની પરખ માટેની પદ્ધતિ વર્ણો, તેમાં સમાવિષ્ટ પ્રક્રિયાના રાસાયણિક સમીકરણ લખો। 6થો પ્રશ્ન સેન્ડમેયર પ્રક્રિયાના માત્ર સમીકરણ લખવાના છે। 7મો પ્રશ્ન બોર્ડની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો યુગ્મન પ્રક્રિયા એટલે કે એઝો સંયુગ્મન
પ્રક્રિયા ખાસ તમારે તૈયાર કરવાની છે વિદ્યાર્થીઓ. એઝ અ સંયુગ્મન અથવા તો યુગ્મન પ્રક્રિયા એક જ છે જે તમારે તૈયાર કરવાની રહેશે. 3 માર્ક્સ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. 8મો પ્રશ્ન છે પરિવર્તન આપો 3 તબક્કા જરૂરી છે નાઇટ્રોબેન્ઝીનમાંથી ક્લોરોબેન્ઝીન. 9મો પ્રશ્ન પરિવર્તન આપો 3 તબક્કા જરૂરી છે બેન્ઝોઇક એસિડમાંથી એનિલિન, જે તમારા સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 8 સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 8 એનો ત્રીજો પેટા પ્રકાર છે. પ્રશ્ન નંબર 10 પરિવર્તન આપો 3 તબક્કા જરૂરી છે એનિલિનમાંથી 2,4,6 ટ્રાઇબ્રોમોફ્લોરોબેન્ઝીન, સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 8 અને એનો ચોથો પેટા પ્રકાર. વિદ્યાર્થીઓ 11મા પ્રશ્નની વાત કરું તો તેમાં કેટલીક પ્રક્રિયાઓ આપણે અહીંયા આગળ ધ્યાન પર લઈશું. પ્રક્રિયાઓમાં ABC ના હવે વાત કરીએ પ્રશ્ન નંબર 11. વિદ્યાર્થીઓ અહીં કેટલીક આપણને પ્રક્રિયા આપેલી છે અને માત્ર ABC ના બંધારણ જણાવવાના, એટલે કે A, B અને C ના તમારે IUPAC નામ લખી દેવાના અને બંધારણનું સૂત્ર જણાવી દેવાના. 3 માર્ક્સનો પ્રશ્ન આ રીતનો પૂછી શકાય. આપણી પાઠ્યપુસ્તકની વાત કરું NCERT ની જે બુક્સ છે એમાં સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 9 જુઓ અને એમાં તમારે પહેલો, ત્રીજો, પાંચમો અને છઠ્ઠો આ 4 પ્રશ્નો ખૂબ જ અગત્યના છે જે તમારે તૈયાર કરી લેવાના. તો આમાંથી પણ આપણને એક પ્રશ્ન પૂછી શકાય તેમ છે. વાત કરીએ 12મો પ્રશ્ન. તો 12મો પ્રશ્ન એ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 10 છે. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 10 એક એરોમેટિક સંયોજન A ને જલીય NH3 સાથે ગરમ કરવાથી સંયોજન B બનાવે, જેને Br2 અને KOH સાથે ગરમ કરવાથી C6H7 આણ્વીય સૂત્રવાળું સંયોજન C આપે છે. તો ABC સંયોજનના બંધારણ અને તેના IUPAC નામ લખવાના. એટલે કે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર જે 9 અને 10 છે તે પણ તમને 3 માર્ક્સમાં પૂછી શકાય છે. તો વિદ્યાર્થીઓ આ પ્રશ્નની વ્યવસ્થિત તૈયારી કરી લેવાની. વિદ્યાર્થીઓ આ વાત કરીએ આપણે એમાઇન સંયોજનની. એમાઇન સંયોજનમાં કેટલાક અગત્યના પ્રશ્નોની ચર્ચા કરી, જેમાં કેટલાક 2 માર્ક્સના પ્રશ્નો અને કેટલાક 3 માર્ક્સના પ્રશ્નોની રજૂઆત જોઈ. તો વિદ્યાર્થીઓ હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રકરણ 10 ની વાત કરવાના છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તેને જરૂરથી લાઈક કરી દેશો. ઉપરાંત તમારા વિદ્યાર્થી મિત્રોને તે શેર કરશો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો.